નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે તમને હું દર્શન કરાવીશ અરણેજ, જ્યાં બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં અરણેજમાં બેઠેલી માં બુદ્ધ ભવાની માતાજીના આજના વિડીયોમાં તમને દર્શન કરાવીશ. અને મિત્રો, બુદ્ધ ભવાની માનો ઇતિહાસ તો ખૂબ જ જૂનો છે, પરંતુ આજના વિડીયોમાં તમને માં બુદ્ધ ભવાની માતાના દર્શન સાથે અહીંયા અંગ્રેજ શાસન દરમિયાન જે અંગ્રેજોને માતાજીએ પરચો આપ્યો હતો જે રેલવે ટ્રેક ઉપર, તે પરચાની આજે તમને હું વાત કહીશ. અને આજે પણ માતાજીનો પરચો હાજર હજુર છે. જ્યારે પણ ટ્રેન નીકળે ત્યારે મિત્રો અહીંયા માતાજીનો નામનો હોર્ન તથા અહીંયા ટ્રેનના લોકો પાયલટને નમન કરવું પડે છે. તો મિત્રો, તે પરચાની આજે તમને હું વાત કહીશ, માટે વિડીયો ઠેઠ સુધી બનાવી રહેજો. નમસ્કાર મિત્રો. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના વિડીયોમાં અરણેજમાં બેઠેલી માં બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરાવીશ. તો મિત્રો, આ અરણેજરી બગોદરા વટામણ હાઈવે ઉપર એકદમ નજીક છે મિત્રો, જે બગોદરાથી આશરે 7 થી 8 કિલોમીટરના અંતરે આ અરણેજ થાય છે. તો મિત્રો, આ છે મુખ્ય ગેટ. ત્યાંથી એન્ટર કરીને આપણે જઈશું અરણેજ ગામમાં, જ્યાં માં બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે. તો મિત્રો, અહીંયા અરણેજ જે બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે તે ખૂબ જ વિશાળ મોટી જગ્યામાં આવેલું છે, અને ખૂબ જ મોટો અહીંયા પટાંગણ પણ આવેલો છે. તો મિત્રો, હવે તમને હું દર્શન કરાવીશ માં બુદ્ધ ભવાની માતાજીના દર્શન. તો મિત્રો, અરણેજમાં બેઠેલી માં બુદ્ધ ભવાની માતાજીનો ઇતિહાસ ખૂબ જ મોટો છે. તો મિત્રો, તે જો તમારે અલગથી ઇતિહાસ જોવો હોય તો તમે કોમેન્ટ અવશ્ય કરજો, જેથી તમને નવો ભાગ માં બુદ્ધ ભવાની અરણેજમાં બેઠેલી છે તેમનો ઇતિહાસ વિશે તમને હું બીજા વિડીયોમાં વાત કરીશ. જો તમારે ઇતિહાસ જાણવો હોય તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો, તમને અત્યારે માં બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરાવ્યા. હવે તમને અહીંયા બુદ્ધ ભવાની માતાજીના પરચાની વાત કહું તો આશરે ઘણા વર્ષો પહેલાં, એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન, જ્યારે અહીંયા અરણેજ ગામથી જે અમદાવાદથી બોટાદ સુધી અહીંયા મીટર ગેજ જે અંગ્રેજ શાસનની લાઈન નખાતી હતી, એટલે કે પાટા નખાતા હતા, ત્યારે મિત્રો અંગ્રેજ શાસન દરમિયાન જે પાટા નખાતા હતા ત્યારે અરણેજ ગામ પાસે જ્યાં મંદિર છે તેની બાજુમાં અહીંયા રેલવે લાઇન અરખી બેસતી નથી, એટલે કે વિઘ્નો આવતા હતા, અને લાઇન બરોબર જેમ ગાડી ન ચાલી શકે તેવી રીતે પાટા બેસતા હતા. ત્યારે મિત્રો અંગ્રેજો ખૂબ જ મૂંઝાણા. ત્યારે કોઈ સજ્જન વ્યક્તિ, ધાર્મિક માણસે કહ્યું કે જો તમે અહીંયા અરણેજમાં બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે ત્યાં તમે જો માનતા ચૂંદડી અને નાળિયેરની રાખશો તો તમારું કામ અવશ્ય પૂર્ણ થઈ જશે, અને રાબેતા મુજબ તમારું કામ ચાલી જશે. તેમ કહી અંગ્રેજોએ પણ અહીંયા માતાજીને શીશ નમાવ્યા અને પ્રાર્થના કરી કે હે માં, જો તમે અમારું કામ અહીંયા સંપૂર્ણ રીતે પૂરું કરી દેશો તો અમે અહીંયા તમને ચૂંદડી નાળિયેર તમને દર ગાડીએ અહીંયા દેવામાં આવશે. તેવી જ રીતે માતાજીએ તે અંગ્રેજોને પરચો પૂર્યો, અને આજ સુધી મિત્રો જ્યારે પણ અહીંયા ટ્રેન નીકળે અંગ્રેજ શાસનથી દરમિયાન આજ સુધી ભારત સરકાર
ની ટ્રેન જ્યારે નીકળે ત્યારે માતાજીને ચૂંદડી, નાળિયેર અથવા કે માતાજીના નામનો હોર્ન અથવા કે અહીંયા માતાજીને અહીંયા લોકો પાયલટ નમન કરીને આગળ ટ્રેનને રાબેતા મુજબ અહીંયા હકવે છે। તો આવો કંઈક અહીંયા અરણેજ માં બુટ ભવાનીનો પરચો છે। આજે પણ તે ખૂબ જ વિખ્યાત છે મિત્રો। તો આ છે સંપૂર્ણ અહીંયા અરણેજનું રેલવે સ્ટેશન, જ્યાં અહીંયા 24 કલાક રેલવે ચાલે છે અને આજે પણ કોઈ વિઘ્ન આવ્યો નથી। તો મિત્રો અવશ્ય મુલાકાત કરજો આ અરણેજ માં બુટ ભવાની માતાજીના। તો મિત્રો મને આશા છે કે આ અરણેજ માં બુટ ભવાનીના મેં તમને દર્શન કરાવ્યા અને સાથે માતાજીના પરચાની આજે તમને મેં વાત કહી। તો મિત્રો તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા આપણી ચેનલ જયદીપ ભોંખડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક સ્થળોના ઇતિહાસ સાથે પરચાની વાતો તમને મારા આ યુટ્યુબ ચેનલમાં જોવા મળે। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।